અને નડિયાદમાં ધારાસભ્ય પંકજ દેસાઈએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। આ નેતાઓ પણ બહાર નીકળી રહ્યા છે, તેઓ પણ વહેલી સવારમાં જ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ખેડા જિલ્લાના નડિયાદમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા કરુણેશ આપણી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, નડિયાદમાં અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી કૃષ્ણા, તો જે રીતે આજે લોકશાહીનો આ પર્વ ઉજવાઈ રહ્યો છે અને આ પર્વની અંદર તમામ મતદાતાઓ છે તે મતદાતાઓ આ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। નડિયાદ શહેરની અંદર અને ખેડા જિલ્લાની અંદર તમામ જે અત્યારે વોટિંગ છે એ વોટિંગ ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે। નડિયાદમાં શાળા નંબર 1 અત્યારે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મતદાન કર્યું છે। સીધા તેમની સાથે વાત કરીએ। પંકજભાઈ, આજે આપે મત આપ્યો, સૌપ્રથમ તો શું કહેશો? આજે અમે લોકશાહીની અંદર મત આપવો એ ખૂબ અગત્યની બાબત છે અને જે લોકો રાષ્ટ્રની ચિંતા કરતા હોય છે એ રાષ્ટ્ર માટે આ મતદાન કરતા હોય છે અને રાષ્ટ્ર માટે મતદાન કરતા હોય છે ત્યારે હું એવું કહીશ કે નડિયાદની અંદર જે વોટિંગ થઈ રહ્યું છે એ બિલકુલ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે અને આ દેશની ચિંતા કરીને આટલી ભારે ગરમીની અંદર પણ કન્ટિન્યુઅસ મતદાન ચાલી રહ્યું છે એ ખૂબ આનંદની વાત છે। ઘણા મતદારો એવું પણ વિચારે કે મારા એક મતથી શું થશે। આ ઉપરાંત ગરમીને લીધે ક્યાંક મતદારો આવવાનું ટાળી રહ્યા છે, આવા લોકોને શું અપીલ? મેં જોયું છે, હું સવારથી ઊભો છું અને લગભગ 10 મતદાનો ઉપર હું જઈ આવ્યો, પણ મને એવું લાગી રહ્યું છે કે જે મતદારો છે એ પોતાના મતનો ઉપયોગ આજે 100% કરવાના છે અને એ લોકો આટલી ગરમીમાં પણ લાઈનમાં ઊભું રહેવાનું પસંદ કરી અને મતદાન કરી રહ્યા છે। જી, આભાર। તો જે રીતે અત્યારે મતદાતાઓ મતદાન કરવા માટે આવી રહ્યા છે, તો આજે અત્યારે શાળા નંબર 1 છે। શાળા નંબર 1ની અંદર આપ જોઈ રહ્યા છો કે તમામ જે મતદાતાઓ છે તે પહોંચી રહ્યા છે। જે વરિષ્ઠ મતદાતાઓ હોય તે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે। કાકા, શું કહેશો, આપ મત આપવા માટે આવ્યા છો? દર વખતે મત આપીએ છીએ, આ વખતે પણ આપવાનો દેશના વિકાસ માટે।